હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે. આજે આપણે વધેલા ભાતમાંથી બે અલગ અલગ પ્રકારના નાસ્તા બનાવવાના છે. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરી શેર કરજો. તો ભાતનો નાસ્તો બનાવવા માટે પહેલાં તો આપણે ભાતને મિક્સી જારમાં લઈ લઈશું. તેમાં 2 લીલા તીખા મરચાં એડ કરીશું, 5 થી 6 લસણની કળી અને 1 ઇંચ આદુનો ટુકડો એડ કરી લઈશું. ત્યારબાદ એમાં અડધો કપ ચણાનો લોટ એડ કરીશું અને અડધો કપ ખાટું દહીં એડ કરી લઈશું. ત્યારબાદ એને ક્રશ કરી એની એક પેસ્ટ રેડી કરી લઈશું. તો આ રીતે એકદમ સોફ્ટ પેસ્ટ આપણે એની રેડી કરવાની છે. હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. ત્યારબાદ તેમાં અડધો કપ સૂજી એડ કરીશું અને સ્વાદ મુજબ અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું. તો મીઠું અહીં મેં ભાતને બાફતી વખતે પણ નાખેલું છે, તો એ ધ્યાનમાં રાખી મીઠું એડ કરીશું. અને હવે એમાં પાણી નાખી એનો બેટર રેડી કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો બેટર બસ આપણે આ રીતનું બનાવવાનું છે. તો હાલ આપણે બેટર આવું સહેજ પાતળું રાખીશું અને એને ઢાંકી 15 મિનિટ માટે સેટ થવા દઈશું. તો બેટરને રેસ્ટ પર મૂકી આપણે 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તો એમાં અડધી ચમચી ઈનો એડ કરીશું અને એને સારી રીતે ફેટી લઈશું. તો ઈનો એડ કરીને ફેટતાની સાથે જ એમાં સારા એવા પ્રમાણમાં બબલ્સ થવા લાગે છે. મેં ઢોકળિયાને ગેસ પર મૂકી દીધું છે અને એમાં ઓઇલથી ગ્રીસ કરેલી પ્લેટ પણ મૂકી દીધી છે ગરમ થવા માટે. તો બસ આ રીતે આપણે એને ફેટી અને તરત જ પ્લેટમાં લઈ લઈશું. ત્યારબાદ ઢોકળિયાને ઢાંકી દઈશું અને એને ચડવા દઈશું. બાકી બચેલા બેટરમાં અડધો કપ સૂજી એડ કરી એનો બીજો નાસ્તો રેડી કરીશું. તો એને સારી રીતે હલાવી પહેલાં તો મિક્સ કરી લઈએ. ત્યારબાદ એને ઢાંકી 10 મિનિટ માટે સેટ થવા દઈશું. ઢોકળિયામાં મૂકેલી પ્લેટને બહાર કાઢી લઈશું અને તૈયાર થયેલા આ બેટરને ફરીથી આપણે ઓઇલથી ગ્રીસ કરેલી પ્લેટમાં લઈ લઈશું. તો આ બેટર આપણે આટલું જાડું રાખવાનું છે અને એને આ રીતે ફેલાવી લઈશું. હવે એને ઢાંકી અને આપણે ચડવા દઈશું. ત્યારબાદ આપણે જે ગરમ પ્લેટ નીચે ઉતારી છે એમાં સિંગ તેલથી એને ગ્રીસ કરી લઈશું અને એની ઉપર આપણે અચાર મસાલો આ રીતે ભભરાવી લઈશું. અને હવે એને આપણે ટ્રાયેંગલ શેપમાં કટ કરવા છે. તો પહેલાં એને આ રીતે કટ કરીશું, પછી એને ડાયમંડ શેપ આપીશું અને ત્યારબાદ આપણે એને વચ્ચેથી કટ કરીશું. તો આ ટ્રાયેંગલ શેપ રેડી થઈ ગયું છે. તો આ બનાવ્યા છે આપણે વધેલા ભાતમાંથી ખીચિયા ઢોકળા, જે ગરમ ખાઓ તો એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ ખીચિયા ઢોકળા સિંગ તેલ સાથે પણ બહુ જ મસ્ત લાગે છે, પણ જો બાળકોને ભાવતા હોય તો તમે ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. અને હવે બનાવીશું આપણે બીજી રેસીપી. તો આપણે જે પ્લેટ ઢોકળિયામાં મૂકી હતી એને નીચે ઉતારી લઈશું અને હવે આને નાના પીસમાં કટ કરીશું. તો 1 ઇંચના પીસમાં આપણે આને કટ કરવાના છે. વધેલા ભાતના બંને નાસ્તા બહુ સરસ લાગે છે. તો આ રીતે એના પીસ રેડી કર્યા પછી આપણે એને ખુલ્લા કરી લઈશું. તો આના એક પીસ આપણે ખુલ્લા પાડી લેવાના છે. હવે પેનને ગેસ પર મૂકી દઈશું. તેમાં એક નાની વાટકી જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગે એટલે એમાં ચપટી હિંગ અને 2 થી 3 ચમચી સફેદ તલ એડ કરી લઈશું. 2 નંગ લીલા સમારેલા મરચાં અને થોડો મીઠો લીમડો એડ કરી લઈશું. સહેજ સતરાય એટલે આપણે તૈયાર જે કરેલા છે ઢોકળા એને એમાં એડ કરી લઈશું. હવે એમાં 1 ચમચી મરચું એડ કરીશું. તો જો તમે તીખું ખાતા હોય તો લાલ તીખું મરચું એડ કરવું
અને તીખું ન ખાતા હોય તો લાલ કાશ્મીરી મરચું એડ કરવું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. તો આ તૈયાર છે આપણા ખાટિયા ઢોકળા બાઇટ્સ. તો આને આપણે ગેસ પર થોડી વાર માટે આમ જ સાતળીશું જેથી એ થોડા ક્રિસ્પી થાય. ત્યારબાદ આપણે એના ઉપર થોડું સંચળ ભભરાવી લઈશું. તો સંચળને આપણે હાથ વડે ભભરાવીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. સંચળ નાખવાથી આનો ટેસ્ટ મસ્ત ચટપટો લાગે છે. તો આ રીતે એને થોડી વાર માટે સાતળીશું એટલે એનું બહારનું લેયર થોડું ક્રિસ્પી થવા લાગશે. હવે ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને આ ઢોકળા બાઇટ્સને આપણે પ્લેટમાં લઈ લઈશું. તો આ બાઇટ્સ ખાવામાં એકદમ સ્પંજી લાગે છે. તમે જોઈ શકો છો એનું સ્ટ્રક્ચર અને એકદમ સોફ્ટ. તો આજે આપણે વધેલા ભાતમાંથી જે બંને નાસ્તા બનાવ્યા છે એ બંને નાસ્તા ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો આ રીતે બનાવીશું ખીચિયા ઢોકળા અને આ રીતે બનાવીશું આપણે ચટપટા બાઇટ્સ ઢોકળા. ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આવી બીજી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.